પોરબંદરના એસટી ડેપોમાં ઘોર બેદરકારી સામે આવી છે। અહીં થોડા ઘણા સમયથી નહીં પરંતુ છેલ્લા 2 વર્ષથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। આ તીસરી આંખ સમાન કેમેરા બંધ હોવાથી ચોરી અને પજવણી સહિતની ઘટનાઓમાં પણ વધારો થયો છે। ત્યારે એસટી વિભાગ પોતાની તીસરી આંખ ખુલ્લી રાખે તેવી માંગ ઉઠી છે। પોરબંદરના એસટી ડેપોમાં આવતા મુસાફરોની સુરક્ષા માટે ડેપોમાં અલગ-અલગ 13 જેટલી જગ્યા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, પરંતુ આ કેમેરાની જાળવણીનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ છેલ્લા 2 વર્ષથી આ જિલ્લા કક્ષાના એસટી ડેપોના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેથી હાલ ડેપોમાં ચોરી, છેડતી અને પજવણી સહિતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। અહીં કોઈ ગુનો બને તો પણ સીસીટીવી કેમેરાના અભાવે પોલીસ તપાસમાં પણ વિક્ષેપ પડી શકે છે। ત્યારે આ બાબતે પોરબંદરના સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે। પોરબંદર શહેરનું જિલ્લા કક્ષાનું જે બસ સ્ટેન્ડ આવેલ છે ત્યાં સીસી કેમેરા બંધ હાલતમાં છેલ્લા 2 વર્ષ ત્યાં હોવાથી રોમિયાગીરી અને ચોરીના બનાવોમાં ખૂબ જ વધારો ચિંતાજનક રીતે થઈ રહ્યો છે। ત્યારે વિભાગીય નિયામક આ બાબતની વહેલી તકે દરકાર લઈ અને તમામ સીસી કેમેરાઓ ચાલુ કરાવે એ જનહિતમાં ખૂબ જ જરૂરી છે। આ ડેપોમાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે, ત્યારે સીસીટીવી કેમેરા બંધ હોવાથી મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।